નમસ્કાર. આજની આ ચર્ચામાં આપણે એક નજર કરીશું હૃદયના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેટલાક વેલનેસ સપ્લિમેન્ટ્સની પ્રચાર સામગ્રી પર. મતલબ કે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સામગ્રીમાં શું દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને એને રજૂ કરવાની રીત કેવી છે. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત એક બહુ જ મૂળભૂત સવાલથી કરીએ. આપણી આજની જે ભાગદોડવાળી લાઈફ છે એમાં શું હૃદયને સ્વસ્થ રાખવું એક પડકાર જેવું નથી લાગતું? આ એક એવો સવાલ છે જે આપણામાંથી મોટાભાગના લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક તો આવતો જ હશે. અને આ જ પડકારના જવાબ તરીકે આપણી સામે આવે છે આજની ચર્ચાનો મુખ્ય સ્ત્રોત. આ પ્રચાર સામગ્રી એક કંપની દ્વારા રજૂ થયેલો ઉપાય છે જે દાવો કરે છે કે આધુનિક જીવનશૈલીની સમસ્યાઓનો ઉકેલ પ્રકૃતિ પાસે છે. તો આ ઉપાય છે શું? વેલ, આ ફ્લાયરનો મુખ્ય આધાર એ છે કે હૃદયના સ્વાસ્થ્ય માટે કુદરતી એટલે કે આયુર્વેદિક ઘટકોનો ઉપયોગ કરવો જોઈએ. એક રીતે કહીએ તો આ પ્રકૃતિ તરફ પાછા ફરવાની વાત છે. આ આખી વેલનેસ પદ્ધતિ 3 મુખ્ય સપ્લિમેન્ટ્સ પર આધારિત છે. ચાલો હવે આ ત્રણેય પ્રોડક્ટ્સને અને એમના વિશે જે દાવા કરવામાં આવ્યા છે એને થોડું નજીકથી જોઈએ. ઓકે, તો હવે આપણે દરેક પ્રોડક્ટને ઊંડાણપૂર્વક સમજીએ. સ્ત્રોત સામગ્રી પ્રમાણે દરેકની ભૂમિકા શું છે અને એ શું કામ કરે છે એના પર ધ્યાન આપીએ. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું નામ આવે છે ઓમેગા 369. સ્ત્રોતમાંથી મળેલી માહિતી પ્રમાણે આ ઓમેગા સપ્લિમેન્ટનો જે મુખ્ય ઘટક છે એ છે ફ્લેક્સીડ ઓઇલ, જેને આપણે ગુજરાતીમાં અળસીનું તેલ કહીએ છીએ. તો સવાલ એ છે કે આ સામગ્રી ઓમેગા 369ના કયા ફાયદા ગણાવે છે? જુઓ, દાવો એવો છે કે એનાથી હૃદયને જરૂરી હેલ્ધી ફેટ્સ મળે છે. બીજું, એ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં પણ મદદ કરે છે અને એટલું જ નહીં, મગજ અને સ્કિન હેલ્થ માટે પણ ફાયદાકારક છે. ચાલો હવે આ લિસ્ટમાં બીજા સપ્લિમેન્ટ તરફ આગળ વધીએ. એનું નામ છે કાર્ડિયો કેર. સ્ત્રોત આ પ્રોડક્ટને એકદમ વ્યાપક ફોર્મ્યુલા તરીકે રજૂ કરે છે. એની ટેગલાઇન જ કહે છે કે આ હૃદય માટે એક ઓલ ઇન વન આયુર્વેદિક સપોર્ટ છે. હવે આમાં કયા કયા ઘટકો છે? અર્જુન, તુલસી, ગિલોય અને ગુગુલ જેવી જાણીતી આયુર્વેદિક જડીબૂટીઓનો ઉલ્લેખ છે. ખાસ કરીને અર્જુનને તો આયુર્વેદમાં હૃદય માટે એક ટોનિક માનવામાં આવે છે. દાવો એવો છે કે આ મિશ્રણ હૃદયના મસલ્સને મજબૂત કરે છે અને ધમનીઓને સાફ રાખવામાં મદદ કરે છે. અને હવે આપણે આ સિરીઝના ત્રીજા અને છેલ્લા ઉત્પાદન પર આવીએ છીએ, ગાર્લિક એક્સ્ટ્રેક્ટ એટલે કે લસણનો અર્ક. આ પ્રોડક્ટને મુખ્યત્વે 2 રીતે ઓળખાવવામાં આવી છે. એક કુદરતી એન્ટીબાયોટિક તરીકે અને બીજું શરીરમાં સોજો ઓછો કરનાર એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે. ફ્લાયર પ્રમાણે લસણના અર્કના ફાયદાઓની લિસ્ટ ઘણી લાંબી છે. એ કુદરતી એન્ટીબાયોટિક તો છે જ, પણ સાથે સાથે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, પાચન શક્તિ વધારવામાં અને આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. તો ઠીક છે, આ ત્રણેય પ્રોડક્ટ્સના અલગ અલગ ફાયદા તો જોયા, પણ જ્યારે આ બધાને નિયમિત રીતે સાથે લેવામાં આવે તો શું થાય? ચાલો હવે એ સંયુક્ત ફાયદાઓ પર એક નજર કરીએ જેનું વચન આ ફ્લાયરમાં આપવામાં આવ્યું છે. જુઓ, સ્ત્રોત સામગ્રી એવો દાવો કરે છે કે જો આનો સતત ઉપયોગ થાય તો પહેલું, હૃદય મજબૂત અને હેલ્ધી રહે. બીજું, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય. ત્રીજું, પાચન અને રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને. અને આ બધાનું પરિણામ કે આખું શરીર દિવસભર એકદમ ફિટ અને એક્ટિવ રહે. આમ એક સંપૂર્ણ સ્વાસ્થ્યનું ચિત્ર અહીં રજૂ કરાયું છે. હવે આખી રજૂઆતના અંત તરફ જઈએ. અહીં આપણે ફ્લાયરના એ અંતિમ અને પ્રેરક સંદેશ પર ધ્યાન આપીશું જે લોકોને એક્શન લેવા માટે ઉશ્કેરે છે. અને આ છે એ મુખ્ય મુદ્દો. આ વાક્ય સીધું જ ફ્લાયરમાંથી લેવાયું છે. તમારો આજનો નાનો નિર્ણય ભવિષ્યમાં મોટો સુરક્ષા. આના દ્વારા એવું સૂચવવામાં આવે છે કે આજે લેવાયેલું એક નાનું પગલું ભવિષ્યમાં મોટી સુરક્ષા આપી શકે છે. અને અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ પ્રોડક્ટ્સને અલગ અલગ નહીં પણ એક આખી સિસ્ટમ તરીકે રજૂ કરવામાં આવી છે. સામગ્રીનો દાવો એ છે કે આ ત્રણેય સાથે મળીને હૃદયના સ્વાસ્થ્ય માટે એક સંપૂર્ણ અને સંકલિત ઉપાય બને છે. અને આ બધું આપણને એક ખૂબ મોટા અને મહત્વના પ્રશ્ન પર લાવીને મૂકી દે છે. જ્યારે એક તરફ આવા કુદરતી સપ્લિમેન્ટ્સના ફાયદાઓ ગણાવવામાં આવે છે, ત્યારે સવાલ એ થાય કે આપણે આવા કુદરતી ઉપચારો અને આધુનિક મેડિકલ સાયન્સ વચ્ચે એક યોગ્ય સંતુલન કેવી રીતે શોધી શકીએ? આ એક ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.